મકવાણા આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય તેમને આજે પ્રેસ કરી અને કહ્યું નરોવા કુંજરવા, એટલે કે પાર્ટીના પદો પર, એટલે કે જોઈન્ટ સેક્રેટરી અને દંડક પદથી રાજીનામું આપ્યું, પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામું નહીં, તેઓ ધારાસભ્ય બરકરાર રહેશે. ઉમેશભાઈ આપણી સાથે છે. ઉમેશભાઈ, આવું કેમ? તમે જે કહી રહ્યા છો, કંઈ ન તો પાર્ટીને ખબર પડી રહી છે, ન તો જનતાને ખબર પડી રહી છે, ન તો તમારી બોટાદની જનતા તમે જો કહો છો એને ખબર પડી રહી છે. નારાજગી છે પણ ખરી, નથી પણ ખરી, ક્લિયર કટ કહો. નહીં, મારે કાંઈ નારાજગી માટે હું આ પદમાંથી રાજીનામું નથી આપતો. તમને ખબર હોય તો 2020 પહેલાં ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા તરીકે 20 વર્ષ કામ કર્યું. સત્તાધારી પાર્ટી છોડી અને ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાં આવ્યા છે. પહેલો મુદ્દો એ. એટલે ઉમેશ મકવાણાને કોઈ સત્તાનો મોહ કે પદનો મોહ એ વખતે નહોતો. કારણ કે કોઈ પણ વ્યક્તિ સત્તા માટે આમ તેમ જતા હોય, સત્તા લેવા માટે જતા હોય. ઉમેશ મકવાણા પહેલાં એવા વ્યક્તિ છે કે એને સત્તા છોડી અને વિપક્ષ પસંદ કર્યું હતું. અને 2020ની હું વાત કરું ત્યારે આમ આદમી પાર્ટીમાં ગુજરાતનો કોઈ વ્યાપ હતો નહીં. તમને એક ખબર છે, કોઈ આમ આદમી પાર્ટીને એટલું બધું ઓળખતું પણ નહોતું. ત્યારે ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીમાં પોતાનું તન મન ધન અને છેલ્લે સુધી પોતાના લોહીનું ટીપે ટીપું રેડી પણ દીધું હતું. ત્યારે શું નારાજ? અને આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર ઉપર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવેલી મેં. હવે કહેવાનો મતલબ મારો એ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી મેં છોડી ત્યારે માત્ર ને માત્ર પદની લાલચ નથી છોડી. પદની લાલચ હોત તો હું આજે ઉમેશ મકવાણા ભાજપમાં જ હોત, તો ઉચ્ચ હોદ્દા ઉપર હોત હજી પણ પદની કોઈ ગરિમાને ઓલું મારે માટે નહોતું. પાર્ટીના મારે એટલા માટે છોડવી પડી હતી કે વિચારધારાની વાત હતી કે ભારતીય જનતા પાર્ટી ઓબીસી સમાજ હોય, ગુજરાતની અંદર સૌથી મોટો સમાજ છે. અમારો કોળી સમાજ સૌથી મોટું ગુજરાતની અંદર, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે. તો ભારતીય જનતા પાર્ટીએ જ્યારે સમાજને કંઈક આપવાની વાત હોય ત્યારે એક પણ વખત ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષના પોતાના ગુજરાતના શાસનમાં ક્યારેય મુખ્યમંત્રીનું પદ કોળી સમાજને નથી આપ્યું, ક્યારેય પ્રદેશ પદ અધ્યક્ષનું પદ ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય કોળી સમાજને કે ઓબીસી સમાજને નથી આપ્યું. ક્યાંક ને ક્યાંક જ્યારે પછાત સમાજના મુદ્દા ઉઠાવવાની વાત હોય, ક્યાંક ને ક્યાંક સમાજ ઉપર થતા અન્યાયની વાત હોય, ત્યારે એ મુદ્દાઓ લઈને જતા ત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોવા છતાં ત્યારે મને પોતાને કાર્યકર્તા તરીકે એવું અહેસાસ થતો કે હું મારા સમાજને, મારા પછાત સમાજને હું ન્યાય નહીં અપાવ્યો. એટલા માટે મેં આ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છોડી હતી. આપનું પૂછું છું. હવે રહી વાત આપની, બરાબર, તો જે વિચારધારા ભારતીય જનતા પાર્ટીમાં હતી, જે વિચારધારા કોંગ્રેસમાં હતી કે જ્યારે મત લેવાની વાત હોય ત્યારે તમારા ઓબીસી સમાજની જરૂર પડે, ઓબીસી સમાજના નેતાઓની જરૂર પડે. ચૂંટણી પોતી જાય એટલે ઓબીસી સમાજના નેતા હોય કે ઓબીસી સમાજના કે કોળી સમાજના મતદારો હોય એને મૂકી દો સાઈડમાં. જ્યારે ઊંચું પદ દેવાની વાત આવે એ પછી ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે, કે મારી આમ આદમી પાર્ટી હોય તોય ભલે, જ્યારે ઉચ્ચ હોદ્દા આપવાની વાત હોય, મુખ્યમંત્રી બનાવવાની વાત હોય, મુખ્યમંત્રી ચહેરા બનાવવાની વાત હોય, પ્રદેશ અધ્યક્ષ બનાવવાની વાત હોય, ત્યારે ઓબીસી સમાજ હોય કે મારો કોળી સમાજ હોય, આપમાં કોને પ્રભુત્વ અપાય છે? એને જ્યારે સાઇડલાઇન કરે છે. મત લેવાની વાત હોય ત્યારે પાછા મતની જરૂર પડે ત્યારે ભાજપને મતની જરૂર પડે છે કોળી સમાજની. એની વગર તો સરકાર નથી બનાવી શકતી ભાજપ. પણ તમારા આમ આદમી પાર્ટીના તો પ્રદેશ પ્રમુખ જે છે એ તો ઓબીસી જ છે. એટલે હું કહેવાનો મતલબ એમ છે કે ઓબીસી સમાજમાં તે સૌથી મોટી જ્ઞાતિ કઈ? પ્રદેશ પ્રમુખ તો છે તમારા આપના. પછાત સમાજ કોણ છે? બરાબર છે. જ્યારે પછાત સમાજ, જ્યારે લોકશાહીની વાત કરવામાં આવે છે તો સૌથી જાજો ગુજરાતમાં અન્યાય થતો હોય તો એ મારા ઓબીસી પછાત સમાજ ઉપર થાય છે, કોળી સમાજ ઉપર થાય છે. ત્યારે કેમ કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી? આપનું કોને? આપમાં નારાજગીનું મુખ્ય કારણ શું? ઉમેશભાઈ મકવાણા ધારાસભ્ય પદ છોડી રહ્યા છો કે નથી છોડી? આજે ઉમેશ મકવાણાને નારાજગી નથી, માત્ર ને માત્ર મેં મારા પદ ઉપરથી રાજીનામું. કારણ છે કે ભાઈ આમ આદમી પાર્ટીમાંથી જે મારું પદ હતું, જે દંડક વિધાનસભા તરીકેનું અને જે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકેનું હતું, એ મેં ખાલી રાજીનામું આપ્યું છે. બાકી કાંઈ રાજીનામું મેં આપ્યું નથી. રહી વાત ફર્સ્ટ, મેં તમને કીધું એમ કે
જે વિચાર ધારાસભ્ય ચાલુ રહેશો? આપું તમને જવાબ. જે વિચારધારા ભાજપની હતી એ વિચારધારા જો આમ આદમી પાર્ટીમાં આવશે તો પછી ઉમેશ મકવાણા ચોક્કસપણે આગળનું વિચારશે. શું આગળ રાજીનામું આપશો, બીજી પાર્ટીમાં જોડાશો, કોંગ્રેસમાં, ભાજપમાં પોતાનો પક્ષ રાખશો, શું કરશો? ને ભાજપમાં તો જોડાવાનો કોઈ પ્રશ્ન જ નથી. કોંગ્રેસ તો ગુજરાતમાં ક્યાંય છે જ નહીં, લોકોનો અવાજ જ નથી ઉઠાવતી. તો ચોક્કસપણે મારા ઓબીસી સમાજ માટે, મારા કોળી સમાજ માટે, પછાત સમાજ માટે જરૂર પડશે તો નવી પાર્ટી બનાવવાની થશે. ચોક્કસ સમયમાં અમારા દરેક જિલ્લાના પદાધિકારીઓની મિટિંગ છે, એમાં શું નિર્ણય આવશે એ અમે આપને જણાવશું. પણ જરૂર પડશે તો પછી પાછી પાની ઉમેશ મકવાણા નહીં કરે. એક વાત એવી આવી રહી છે કે ગોપાલ ઇટાલિયા જીત્યા એ ઉમેશ મકવાણાને ન ગમ્યું. જે દંડક હતા ત્યાં પાર્ટી હવે ગોપાલ ઇટાલિયાને બનાવવા માંગી રહી હતી, એટલે ઉમેશ મકવાણા હવે પાર્ટીને બ્લેકમેલ કરી રહ્યા છે, તેના તરફ પ્રેશર ટેકનિક અપનાવી રહ્યા. ને કોઈ વ્યક્તિની વાત જ નથી. ઉમેશ મકવાણા 2022થી ધારાસભ્ય છે બોટાદના, એનાથી મોટો મેન્ડેટ કાંઈ હોય જ નહીં. રહી વાત પદની, તો મેં તમને કીધું એમ કે હું બધા પદો ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તાધારી પાર્ટીના પદ છોડીને હું આવેલો કાર્યકર્તા છું. હું કાંઈ કોંગ્રેસમાંથી આવેલો કાર્યકર્તા નથી, બરાબર. સત્તાધારી પાર્ટીના તમામ પદો છોડીને આવેલો વ્યક્તિ છું કે જ્યારે મારા સમાજનો અવાજ ભારતીય જનતા પાર્ટીમાં હું નહોતો ઉઠાવી શકતો, એટલે એ અવાજ બનવા માટે હું આમ આદમી પાર્ટીમાં આવ્યો છું. એટલે કહેવાનો મતલબ એમ છે કે ભાઈ હું કાંઈ માત્ર ને માત્ર પદની લાલસાએ નથી આવ્યો, અને પદની લાલસા હોય તો આજે હું પદ ત્યાગ ન કરું. પછી ગોપાલ ઇટાલિયાના ચૂંટણી પ્રચારમાં ઉમેશ મકવાણા કેમ ન દેખાણા? ચોક્કસપણે ગુજરાતની અંદર 2 વિધાનસભા હતી, એક વિસાવદર ને એક કડી. તમે જોયું હશે કે વિસાવદરમાં એક પાટીદાર કાર્યકર્તા અમારો ગોપાલ ઇટાલિયા લડતો હતો, અને કડીની અંદર અમારો દલિત સમાજનો એસસીસી રિઝર્વ હતી, એટલે અમારા દલિત સમાજના કાર્યકર્તા લડતા હતા. પણ મોટા ભાગનો રિસોર્સિસ આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં લગાડી દીધો. ગુજરાતનું તમામ જિલ્લાનું સંગઠન, પ્રદેશની આખી ટીમ, દિલ્હીની આખી શીર્ષ નેતૃત્વ. તમે જોયું હશે કડીની અંદર માત્ર ને માત્ર ખાલી એક રોડ શો, એમાં મારી પણ હાજરી હતી, તમે જોયું હશે. એક સંજયસિંહની સભા, એ સિવાય કડીમાં ક્યાંય પણ આમ આદમી પાર્ટી રિસોર્સિસ ન લગાડ્યું. એટલે ક્યાંક ને ક્યાંક જે ભાજપની વિચારધારા હતી કે સવર્ણ કાર્યકર્તા હોય એને ઉચ્ચ હોદ્દા આપવા, એના નેતાને જીતાડવા માટે તમામ તાકાત લગાડવી, પછાત સમાજના નેતાઓ હોય, દલિત સમાજના નેતાઓ હોય, ઓબીસી સમાજના નેતાઓ હોય, એને એની રીતના જીતે તો ઠીક છે, ન જીતે તો એની હાલ ઉપર છોડી દેવા. એ જે રાજનીતિ ભાજપની હતી, એ રાજનીતિ અત્યારે આમ આદમી પાર્ટીમાં જોવા મળે. વાંધો ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે પાર્ટી લાગી એના પર છે, વ્યક્તિ ઉપર વાંધો નથી. વાંધો ક્યાંય છે નહીં. કે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે 2 સીટ ઉપર લડતી હોય, એક દલિત સમાજનો કાર્યકર્તા લડે છે આમ આદમી પાર્ટીનો, અને એક પાટીદાર સમાજનો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા લડે છે, તો જે પાટીદાર સમાજના કાર્યકર્તા માટે આમ આદમી પાર્ટીએ કામ કરવું જોઈએ, એ જ કામ દલિત સમાજના કાર્યકર્તા માટે કામ કરવું જોઈએ. આજે તમે જોયું છે એ તો ઉમેશભાઈ એક તમને કહું, એ તો પાર્ટી પોતાની સ્ટ્રેટેજી નક્કી કરતી હોય ને. ઉમેશ મકવાણા પણ બોટાદ જે લડ્યા, એક સેકન્ડ જ્યારે દલિત સમાજનો કાર્યકર્તા કડી વિધાનસભામાં લડે છે, એના પોતાની પાસે રિસોર્સિસ નથી, પોતે 10 લાખની લોન લઈને લડે છે. આજે દુઃખ સાથે મારે કહેવું પડશે કે એની ડિપોઝિટ વહી ગઈ. એટલા માટે એની ડિપોઝિટ વહી ગઈ કે પાર્ટીએ 0 રિસોર્સિસ ત્યાં દાખલ કર્યા, કોઈ રિસોર્સિસ એને ન આપ્યા, બિચારાની ડિપોઝિટ વહી ગઈ. આજે 10 લાખ રૂપિયા ક્યાંથી કાઢશે? અને એક બાજુ તમે કરોડો રૂપિયા, 5-7 કરોડ રૂપિયા તમે ત્યાં વિસાવદરમાં વાપરી રાખો છો, ત્યારે પાર્ટી પાસે પૈસા છે. જ્યારે દલિત સમાજનો કાર્યકર્તા લડે છે ત્યારે પાર્ટી પાસે પૈસા નથી, એમ કે છે પાર્ટી પાસે પૈસા નથી, રિસોર્સિસ નથી. તો પૈસા ક્યાંથી આવે છે? પાટીદાર સમાજનો જો નેતા તમારી પાસે લડતો હોય વિસાવદરમાં, ત્યારે તમારી પાસે પૈસા આવે છે. દલિત સમાજનો જ્યારે નેતા લડે છે ત્યારે તમારી પાસે પૈસા ખૂટી જાય છે. એવી જ રીતના જ્યારે હું ભાવનગર લોકસભા લડ્યો, પોતે હું લડ્યો, મારો પોતાનો અનુભવ કરું છું. ગુજરાતની અંદર 2 લોકસભા લડાણી ઇન્ડિયા એલાયન્સમાં, એક ભરૂચમાં અને એક ભાવનગરમાં, બરાબર. ત્યારે પણ મારી યારે અનુભવ જોઈ લો.
સૌથી વધુમાં વધુ પાર્ટીના રિસોર્સિસ ક્યાં ગયા? ભરૂચમાં. સૌથી ઓછામાં ઓછા રિસોર્સિસ ક્યાં ગયા? ઉમેશ મકવાણા ભાવનગરમાં. શું કામ? હું પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છું, તો પણ એ વખતે જ મને ટિકિટ નથી આપી ને. તમારે જો પાર્ટી પાસે પૈસા ન હોય, રિસોર્સિસ ન હોય, તો તમારે પછી કાર્યકર્તાને ટિકિટ ન અપાય. તો પણ ત્યાં તો આદિવાસી ઉમેદવાર હતા ને, તો પાર્ટીએ તો આદિવાસીને મદદ કરી ને, કે એ મદદ ખોટી હતી? મારી વાત સાંભળો, જ્યારે રિસોર્સિસ આપવાની વાત આવે છે ત્યારે નથી પછાત સમાજના કાર્યકર્તાઓ ઉપર રિસોર્સિસ પૈસા ખૂટી જાય છે પાર્ટી પાસે, ત્યારે એમ કે છે પૈસા નથી. જવા દો. એ વિષય મારે લેવો છે. તમારો વિષય જે કહેશો ને એ મુદ્દા ઉપર જ આવું. વિધાનસભા હું લડ્યો, સમજો, બોટાદમાંથી હું વિધાનસભા લડ્યો 2022માં. જ્યારે વિધાનસભા લડ્યો ત્યારે પણ પાર્ટીએ, મેં તમને કીધું જે રીતના માની લો કે સુરતમાં રિસોર્સિસ વાપર્યા, બરાબર છે, એ રિસોર્સિસ મારા બોટાદમાં ન વાપરવામાં. હું વિષય એ જ કહું છું. ઉમેશભાઈ, ભાજપના કયા નેતાના સહયોગ અને સહકારથી આપ બોટાદ જીત્યા છો એ સૌ કોઈ જાણે છે. જો ઉમેશ મકવાણા ભાજપનો એક પણ નેતાના કારણે નથી જીત્યો. ઉમેશ મકવાણા બોટાદના ધારાસભ્ય બન્યો નહીં, માત્ર ને માત્ર મારી બોટાદની જનતાના કારણે બન્યા છે. બાકી કોઈ એમ કહેતું હોય ભાજપનો નેતાના કારણે ઉમેશ મકવાણા જીત્યા છે, બિલકુલ પાયા વિહોણી વાત છે, એનું હું ખંડન કરું છું. એ વાત મેં તમને કીધું એમ કે જ્યારે રિસોર્સિસની વાત કરવામાં આવે છે ત્યારે પાર્ટી પાસે મેં તમને કહ્યું ભેદભાવવાળી રીતિ છે. ઉમેશ મકવાણા જ્યારે વિધાનસભા લડ્યા બોટાદની અંદર, ત્યારે પાર્ટી પાસે રિસોર્સિસ નતા, પૈસા નતા, બરાબર. જ્યારે સુરતમાં અમારા કાર્યકર્તાઓ લડ્યા, પેલા જામ ખંભાળિયામાં અમારા પ્રદેશ પ્રમુખ લડ્યા, બધા હારી ગયા, ન્યા કરોડો રૂપિયા વાપર્યા. જ્યારે અમે જીતવાવાળા ઉમેદવારો હતા ત્યાં અમને, મેં તમને કીધું એમ, અમારા બૂથમાં પૈસા આપવા માટે પાર્ટી પાસે પૈસા નતા. એટલે કહેવાનો મતલબ એમ છે કે જો આવી ભેદભાવવાળી નીતિ તમારે જો રાખવી છે, પછાત સમાજના નેતાઓને તમારે જો આવી રીતના ઓલું કરવું છે, તો આગામી સમયમાં જે ભાજપની વિચારધારાવાળી, મેં તમને કીધું ઉમેશ મકવાણે ભાજપ છોડવાનું માત્ર ને માત્ર કામ શું હતું? ભાજપે અમારા પછાત સમાજના નેતાઓને આરે ભેદભાવવાળી નીતિ રાખતી હતી, એટલે ઉમેશ મકવાણે આમ આદમી પાર્ટી જોઈન કરી. સંઘર્ષનો અમારા ગુજરાતની જનતાનો, પછાત સમાજના, અમારા કોળી સમાજનો અવાજ કોઈ નહોતો ઉઠાવતો. આજે તમે જોવો છે કે આજે EWS જે પેલું છે એમાં સૌથી વધુ પૈસા આવે છે. અમારું કોળી ઠાકોર સમાજનું બોર્ડ છે એમાં મૂળ ઉમેશભાઈ, કહેવાનો મતલબ એમ છે કે જો આની નીતિ ભાજપ એવી જ નીતિ જો આમ આદમી પાર્ટી કરશે તો ચોક્કસપણે. તમારી નારાજગી પાર્ટી સામે, ઈસુદાન ગઢવી સામે કે ગોપાલ ઇટાલિયા સામે? વ્યક્તિ આરે નથી. મેં તમને શું કીધું? વિચારધારા આરે છે. જે વિચારધારા મેં તમને કીધું કે ભાઈ જે વિચારધારા ભારતીય જનતા પાર્ટીની જે છે કે ભાઈ એને પછાત સમાજના મત જોતા છે, નેતા નથી ગમતા. આપને પણ હવે ઉમેશ મકવાણા નથી. જે વિચારધારા કોંગ્રેસની છે, કોંગ્રેસને મત જોતા છે પછાત સમાજના, ઓબીસી સમાજના, કોળી સમાજના, દલિત સમાજના, પણ નેતા નથી ગમતા. એ વિચારધારા જો આમ આદમી પાર્ટીની લાગુ કરશે તો ચોક્કસપણે આગામી સમયમાં ઉમેશ મકવાણા આગળનો વિચાર કરશે. છેલ્લો સવાલ. એવી વાત છે કે ઉમેશ મકવાણાનું ગોઠવાઈ ગયું છે, ટૂંક સમયમાં રાજીનામું આપશે, પણ રાજીનામું કેમ આપવું, શું કામ આપવું, એના માટે ઉમેશ મકવાણા આ પૂરો પ્લેટફોર્મ જે છે તે બનાવી રહ્યા છે. સાચી? ભાજપના કોઈ નેતાના સંપર્કમાં આપની સ્માઇલ, આપનું હાસ્ય કંઈક કહી રહ્યું? જો આમ આદમી પાર્ટીના ઘણા એવા નેતા છે, ધારાસભ્ય છે, નામ નહીં આપું, એ CR પાટીલ સાહેબની ઓફિસમાં અનેક વખત મિટિંગ કરી આવ્યા. પાર્ટીના ધારાસભ્યની વાત કરું છું. ઘણા અમારા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ છે કે જે મુખ્યમંત્રીશ્રીના ઘરે જઈ આવ્યા. ઉમેશ મકવાણા જ આજે આપની મીડિયાની સાથે ચેલેન્જ આપે છે કે ઉમેશ મકવાણા આજની તારીખમાં એટલે કે 16/6 સુધીમાં એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતાના સંપર્કમાં નથી, એક પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની ઓફિસમાં મળવા ગયા કે નથી એને ઉમેશ મકવાણાએ મારા ઘેરે બોલાયા કે એક પણ વખત મુખ્યમંત્રીના ઘેરે ઉમેશભાઈ મકવાણા આ મુદ્દાને લઈને કે અમસ્તા ગયા હોય. કહેવાનો મતલબ એમ છે કે જો ઉમેશ મકવાણાને ભાજપમાં જવું દોત તો ઉમેશ મકવાણા ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં ક્યારેય આવે. તમે ભાજપમાં નથી જવાના, પણ ત્યાં ભાજપ માટે જગ્યા ખાલી કરી દેવાના છે એવી વાત આવી રહી છે રાજીનામું આપીને. બોટાદની જનતાએ ઉમેશ મકવાણાને મેન્ડેટ આપ્યો છે
ક્યારે તે બોટાદની જનતાનો વિશ્વાસઘાત ઉમેશ મકવાણા ક્યાંય કરવાનો નથી. બોટાદની જનતા માટે જે કાંઈ કરવાનું થતું હોય ઉમેશ મકવાણા પહેલાં પણ કરતા આવ્યા છે, પછી પણ કરવાના. રહી વાત મેં તમને કીધું કે જે વિચારધારા ભારતીય જનતા પાર્ટીની હતી એ વિચારધારા જો આમ આદમી પાર્ટીમાં આવશે તો પછી ઉમેશ મકવાણા અમારી બોટાદની જનતાને પૂછશે કે ભાઈ આવો એ જ કહું છું ને, હું એ જ કહું છું ને. તો પછી ચોક્કસપણે હું આપશો રાજીનામું? તો પછી ઉમેશ મકવાણા બોટાદની જનતાને પૂછશે કે ભાઈ આવું આવું છે, મારો અવાજ જે છે એ ખરેખર ગરીબ સમાજ માટે ઉઠાવવો જોઈએ, જે ખરેખર આપણા વિસ્તાર માટે ઉઠાવવો જોઈએ, હું નથી ઉઠાવી શકતો. જે મારી જનતા બોટાદની જનતા નિર્ણય કરશે, મારો સમાજ પછાત સમાજ જે નિર્ણય કરશે, મારો કોળી સમાજ નિર્ણય કરશે, ચોક્કસ હું એ નિર્ણયને એની સાથે જ રહીશ. રહી વાત રાજીનામા આપવાની, તો રાજીનામું ઉમેશ મકવાણા ક્યારેય આજે નહીં તો કાલે ક્યારેય આપવાના નથી. રહી વાત ભાજપમાં જોડાવાની, મેં તમને કીધું એમ કે અમુક જે આમ આદમી પાર્ટીના જે નેતાઓ દ્વારા કે ભાજપના નેતાઓ દ્વારા વારંવાર એક જ વિષય કહેવામાં આવે છે કે ઉમેશ મકવાણા ભાજપમાં જઈ રહ્યા છે. ઉમેશ મકવાણા ક્યારેય જવાના નથી. હા, જરૂર પડે તો જો આમ આદમી પાર્ટીની વિચારધારા ભાજપ સાથે જો મળતી થશે તો ચોક્કસપણે નવી પાર્ટી બનાવવાની વિચાર. રાજીનામું આપીને જ બનાવશો ને? એ પછી મારી જનતા નક્કી કરશે. રાજીનામું આપીને રાજકીય નેતાઓ જનતા નક્કી કરે એવું કહેતા હોય છે, પરંતુ જરૂરથી નેતાઓ અગાઉથી નક્કી કરી દેતા હોય છે. અને આવી સ્થિતિ ભૂતકાળની અંદર પણ બની છે અને ભવિષ્યમાં પણ બને તેવી પૂરી શક્યતા છે. નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.